સણાવિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉર્વશીબેન સાલ્વીની બદલી થતા ગામલોકો દ્વારા હર્ષભેર સન્માન સાથે વિદાય આપવામાં આવી। આજે સણાવિયા તલાટી કમ મંત્રી ઉર્વશીબેનની બદલી થતા ગામલોકોએ હાજર રહી વિદાય આપી। નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાની રચના થતા વહીવટને ગતિ આપવા સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા। વાવ થરાદ જિલ્લામાં 213 તલાટી કમ મંત્રીઓના બદલીના હુકમ કરવામાં આવ્યા। આ સમયે ગામલોકોએ સાલ અને પુષ્પગુચ્છથી તલાટી બેનને સન્માનિત કર્યા હતા। તલાટી કમ મંત્રી ઉર્વશીબેન સાલ્વીએ ગામલોકોના સાથ સહકાર બદલ આભાર માન્યો હતો। સણાવિયા ગ્રામ પંચાયતના નવા તલાટી કમ મંત્રી તરીકે મકવાણા છગનભાઈએ ચાર્જ સંભાળ્યો હતો। આ વિદાય કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ ભીમાભાઈ ચૌહાણ, ડેલિકેટ ઈશ્વરભાઈ, ડેપ્યુટી સરપંચ સવજીભાઈ, જેતસીબા પટેલ, લેરાભાઈ પટેલ, મોતીભાઈ અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ। પહેલાં અહીંયા 25/22 રોજ હાજર થઈ, પછી થોડી રજા મૂકવાનું થયું, લગ્ન આવ્યા એટલે લગભગ લગ્નમાં આવેલા અમરતભાઈ જેસીબીની પછી હું હાજર થઈ। અને પછી ઘણું બધું મારી ટાઈમે ફર્સ્ટ ટાઈમ મારો આ સેજો હતો। હું પહેલાં આસિસ્ટન્ટમાં જ નોકરી કરેલી। મારો આ ફર્સ્ટ ટાઈમ અહીંયા ગામ કે સ્વતંત્ર રીતે મેં તલાટી તરીકે કામ કર્યું છે, પણ અહીંયા મને ઘણો બધો સપોર્ટ મળે। સૌથી પહેલાં તો હું કહીશ ને તો જયરામભાઈ કે હું નવી આવી, મને કશું જ આઈડિયા નહીં કે અહીંયા થરાદ બાજુનું એરિયા બધું મારા માટે નવો એમ, પણ જયરામભાઈને પછી જે મોતીભાઈ છે ઘણી બધી મને મદદ કરી કે રેકર્ડ બાબતે સમજાણાની આપી કે કોઈ આ વસ્તુ છે, આ વસ્તુ થાય ના થાય, ઘણી બધી એમને મને માહિતી આપી આપી અને છેલ્લે સુધી ખૂબ મદદ કરી મને। કોઈ બી કામ હોય કે આ તે કંઈ મને ખ્યાલ ના હોય કંઈ કે આમાં આવું છે, આ છે, એટલે એમનો સપોર્ટ બી ખૂબ સારો હતો। પછી ભરતભાઈએ ખૂબ મદદ કરી વસુલાતમાં હતી, કે મારા માટે ખૂબ આ વખતે ખૂબ કડક હતી। બોલો, શું લાગ્યું રચીબા અત્યારે તલાટી વિદાય લીધી છે, તમારા ગામમાં કેવા અને કેટલો સમયથી કામ કરતા હતા બેન? ખૂબ સારું કામ કરતા, કોઈ માણસને નથી ધક્કો પડ્યો, જ્યારે કીધું ત્યારે કામ કરી આપ્યું, કરપ્શન વગર, કોઈ દાડો રૂપિયો માગવાનો નહીં। સણાવિયા હોય કે નાની પાવડા ગમે ત્યાં હોય તો આપણે કામ કરી આપીએ, કોઈને સહી કરવા નહીં, કોઈને ઉતારા, ગમે તે કામ ખૂબ સારી કામગીરી કરી છે, યાદ કરી રહ્યા છે। સરસ।